નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માના ગુજરાતી વિષયનો ત્રીજો પાઠ ગઢની રડ છોડું, જેમના લેખક છે ભાનુકુમાર ત્રિવેદી. આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ બનાવવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દેજો. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે આપેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, વાવ પંથકમાં કાજલ કેરી મીઠડી મધરાત શું કરતી વહી રહી છે? તો એ છે સમસમ. બીજો પ્રશ્ન, વાવના રાણા કેવા હોવાથી તેમને પોતાના વ્યક્તિગત ડર કે ગભરાટ નથી? તો એ પ્રબળ શૌર્યના સ્વામી હોવાથી. ત્રીજો પ્રશ્ન, વાવના મહારાજે નીચેનામાંથી કોને ડાયરાનો બોલાવો મોકલ્યો નથી? તો જવાબ છે પાડોશી રાજ્યના સૈનિકોને. ચોથો પ્રશ્ન, વાવના રાણીની દરખાસ્ત મુજબનો મજબૂત ગઢ દુશ્મનો દ્વારા કેટલા મહિના મથવા છતાં દરવાજા તૂટે નહીં? તો એ 10 મહિના. પ્રશ્ન પાંચમો, વાવના દરબારીઓને તેમના રાણા માટે કેવી લાગણી હતી? તો એથી માનની લાગણી. છઠ્ઠો પ્રશ્ન, વાવના રાણા તેમના પ્રજાની મદદ કરતા હોવા છતાં પ્રજાને શું કરવાની મનાઈ હતી? તો રાણાનો જય જયકાર કરવાની મનાઈ હતી. સાતમો પ્રશ્ન, વાવ પંથકના હજારો લોકો હાથમાં શું લઈને સીમાડે એક હારે ઊભા હતા? તો તલવારો, ભાલા અને બરછીઓ, એટલે કે આપેલ પૈકી ત્રણેય. આઠમો પ્રશ્ન, વાવની પ્રજાએ ધીમા ધણી તરીકે કરેલો કોનો જય જયકાર આબમાં પહોંચ્યો? તો કાળિયા ઠાકરનો. પ્રશ્ન બીજો, કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા, વાવ ઉપર નિંદ્રા રાણીના પ્રભાવ છતાં ખાલી જગ્યાની આંખમાં જરાય નીંદર નથી? તો રાણાની. બીજી ખાલી જગ્યા, કચ્છના રણની કાંધે આઈ વરોડીમાં ખાલી જગ્યાનો વિસ્તાર આવે છે? તો નડેશ્વરી. ત્રીજી ખાલી જગ્યા, આપણી પાડોશમાં આવેલા ખાલી જગ્યા આપણને નિરાત કરવા દે એમ નથી? તો રજવાડા. ચોથી ખાલી જગ્યા, મજબૂત ગઢથી ખાલી જગ્યાના ઊંટ લઈને આવતા લૂંટારાઓથી પણ રક્ષણ થાય? તો સિંધના. પાંચમી ખાલી જગ્યા, વારંવાર ખાલી જગ્યા પડે એ વખતે વાવના રાણા કહ્યા વિના વેરો માફ કરતા? તો દુકાળ. છઠ્ઠી ખાલી જગ્યા, વાવના રાણાનો ખાલી જગ્યા દૂર કરવાની જવાબદારી પ્રજા સમજતી હતી? તો ઉચાટ. સાતમી ખાલી જગ્યા, બાપુ તમારો ગઢ તૈયાર છે, જોવા માટે ખાલી જગ્યા પધારો? તો સીમાડે. આઠમી ખાલી જગ્યા, વાવના સીમાડે જે હથિયાર મળે તે લઈને 18 ખાલી જગ્યા જોડાઈ હતી? તો વરણ. પ્રશ્ન ત્રીજો, નીચેના વાક્યો ખરા હોય તો ખરા, ખોટાના નામ જણાવો. બરાબર. કાળા ભમર આબની તારલિયા મઢેલી ઓઢણી જાણે કચ્છી બાંધણીની છાપ ઉપસાવી રહી છે? તો આવેદન ખોટું છે. બીજું છે, વાવના રાણા પોતાના પ્રજાને પોતાના સંતાન જેવી જ ગણે છે? તો આવેદન ખરું છે, સાચું છે. ત્રીજું છે, વાવના રાજા ડાયરામાં આપેલા બધાને વાવના માથે મોટી આફત આવ્યું એમ કહે છે? આવેદન ખોટું છે. ચોથું, વાવના રાણા દ્વારા મજબૂત ગઢ બનાવવાની દરખાસ્તને ડાયરાના લોકો વધાવી લે છે? આવેદન ખોટું છે. પાંચમું, વાવના રાણાએ સઘળા ડાયરાને ભાવભેર વિદાય આપી? તો આવેદન ખરું છે. છઠ્ઠું, વાવના રાણા પોતાના રાજ્યમાં કોઈ માંદવું પડે કે ઉકલી જાય ત્યારે તેમના પરિવારની ચિંતા કરે છે? તો આવેદન ખરું છે. સાતમું, પૂનમની સાંજે વાવના સીમાડે જઈને રાણા જુએ છે કે તો ઈંટ પથ્થર ચૂનાનો ગઢ તૈયાર હોય છે? તો આવેદન ખોટું છે. આઠમું, વાવના રાણાને પ્રજાએ હરોળમાં ઊભા રહી બનાવેલો ગઢ કરતાં ચણતરનો ગઢ ગમે છે? આવેદન ખોટું છે. પ્રશ્ન ચોથો, નીચેના પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં આપો. પહેલો પ્રશ્ન, લેખકે રાત્રે આવતા તંબરાના અવાજને કોની સાથે સરખાવ્યો છે? તો જવાબ છે, લેખકે રાત્રે આવતા તંબરાના અવાજને પહેલા આણાની પરણેતરના પગની ઝાંઝરની ઝીણી ઝીણી ઘૂઘરીઓના લયબદ્ધ રીતે આવતા અવાજ સાથે સરખાવ્યો છે. બીજો પ્રશ્ન, વાવનગર ક્યાં આવેલ છે? તો જવાબ છે, વાવનગર બનાસની ધરતીના આથમણા એટલે કે પશ્ચિમ છેડે રણની કાંધી પર આવેલું છે. ત્રીજો પ્રશ્ન, રાણાની નિંદ્રા સાથી ઉડી ગઈ? તો જવાબ છે, પાડોશી રાજ્યના સેવકો અને સિપાહીઓ તેમના રાજ્યના ખેડૂતો પાસે વેરો લેવા આવી ગયા હતા.
તેથી જ પ્રજાની ચિંતાને કારણે વાવના રાણાની નિંદ્રા ઉડી ગઈ. ચોથો પ્રશ્ન, વાવના રાણાને શું યાદ હોવાથી ફરીથી નીંદર આવી જાય છે? તેનો જવાબ છે વાવના રાણાને પોતાની પ્રજાની ખુમારીની સાથે તેમના પિતરાઈ ભાઈઓ અને જાગીરદારો આપેલો પાકો વિશ્વાસ યાદ હોવાથી તેમને ફરીથી નીંદર આવી જાય છે. પ્રશ્ન 5મો, વાવના રાણાના મતે પાડોશી રજવાડાઓને તેમના રાજ્યનું શું ખૂચે છે? તો જવાબ છે વાવના રાણાના મતે પાડોશી રજવાડાઓને તેમના રાજ્યના આબરૂ, મોભો અને માન ખૂંચે છે. પ્રશ્ન 6, રાણાની ગઢની ચિંતા જાણી દરબારીઓએ ભેગા થઈ શું કહેવડાવ્યું? તેનો જવાબ છે રાણાની ગઢની ચિંતા જાણી દરબારીઓએ ભેગા થઈ તેમને કહેવડાવ્યું કે મહારાજ, આવતી પૂનમે ઢીમામાં સામળિયાનો મેળો ભરાય એ દિવસે જ દી આથમતા તમારો ગઢ તૈયાર હશે, તેને જોવા માટે પધારજો. પ્રશ્ન 7મો, આબલાની કોર ભર્યા ડાયરામાં પૂનમની સંધ્યા કેવી દેખાય છે? તેનો જવાબ છે આબલાની કોર ભર્યા ડાયરામાં પૂનમની સંધ્યા રંગ છે બાપ, ખમ્મા ધણીને, સાંભળાની સોગંદ વગેરે શબ્દનો પાનો ચડાવેલી કસુંબલ આંખો જેવી દેખાય છે. પ્રશ્ન 8મો, વાવની સીમે હરોળમાં ઉભેલ એક વીર કેટલા દુશ્મનોને પહોંચી વળે એમ છે? તેનો જવાબ છે વારની સીમે હરોળમાં ઉભેલ એક વીર 100 દુશ્મનોને પહોંચી વળે એમ છે. પ્રશ્ન 5મો, નીચેના પ્રશ્નનો ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, વાવના રાણાને નીંદર ન આવતા તેઓ શું કર્યા કરે છે? તેનો જવાબ છે વાવના રાણાને નીંદર ન આવતા તેઓ વારંવાર પડખા બદલે છે, ઊભા થાય છે, તરસ લાગ્યા વિના પાણી પીધા કરે છે. આ ઉપરાંત રંગમહેલના ઝરોખેથી દૂર દૂર સુધી દેખાતી વાવ નગરની સીમ સુધી નજર માંડ્યા કરે છે. બીજો પ્રશ્ન, ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત કેમ ફર્યા? તેનો જવાબ છે ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત ફર્યા કારણ કે તે સમયે આસપાસના ખેતરોમાં ગાયો ભેંસો માટે 4 પૂળો વાળતી 4 મહિલાઓ પોતાના ધારદાર દાંતરડા લઈને ખેડૂતની મદદે આવી એટલા માટે. પ્રશ્ન 3, વાવના રાણાને શા માટે ચિંતા થઈ હતી? તો વાવના પાડોશીમાં આવેલ રજવાડાના કારણે વાવના રોજે રોજ સીમાડેથી કોઈને કોઈ માઠા સમાચાર આવતા રહે છે. રાજાને પ્રજા પર પૂરો ભરોસો હોવા છતાં તેમને પોતાની પ્રજાને પાડોશી રાજ્યના દબાણમાં રહેવું પડતું હોય તેવું લાગે છે. આના કારણે જ તેમને પોતાની નહીં પણ રાજ્યની પ્રજાની ચિંતા થતી હતી. પ્રશ્ન 4, વાવના રાણાએ ડાયરામાં શાંતિપૂર્વક બીજી દરખાસ્ત કઈ મૂકી? તેનો જવાબ છે વાવના રાણાએ ડાયરામાં શાંતિપૂર્વક બીજી દરખાસ્ત મૂકી કે આપણે વાવનગરનો ફરતો મજબૂત ગઢ ચણાવી લઈએ, તો એવો મજબૂત ગઢ બનાવીએ તો દુશ્મન 10 મહિના મથે તોય દરવાજા તોડી ન શકે. સિંધના ઊંટ લઈને આવતા લૂંટારાઓથી પણ રક્ષણ થાય. શું કહેવું છે ભાઈઓ? આવું દરખાસ્ત મૂકી. પ્રશ્ન 5મો, વાવના રાણાની મજબૂત ગઢ બનાવવાની દરખાસ્તનો ડાયરાના લોકોએ શું જવાબ આપ્યો? તેનો જવાબ છે વાવના રાણાની મજબૂત ગઢની બનાવવાની દરખાસ્તને ડાયરાના લોકોએ જવાબ આપ્યો કે બાપુ, એ વાતને અત્યારે રહેવા દો, અમે બધા ભેગા મળી એ વાતનો બરાબર વિચાર કરીશું. તે પછી કેવો ગઢ બનાવવો છે તે આપણને જણાવીશું, તમે ચિંતા ન કરતા, એવું જણાવ્યું. બરાબર. પ્રશ્ન 6 છે, વાવના રાજકવિ કાનબાપુએ સીમા પર ગઢની રડ છોડો રૂડા રાજવી કવિતાની રચના કેમ કરી? તેનો જવાબ છે વાવના લોકોએ હાથમાં હથિયારો લઈ સીમાડે કરેલો ઢીમા ધણી કાળિયા ઠાકરનો જય જયકારના રણનાદના પડઘા આસપાસના રાજ્યોની સીમાએ પણ સંભળાયા હશે. તેથી તેમનું ગુમાન ઓગળી જવાથી તેઓ વાવમાં અટકચાળો કરવાનું જ ભૂલી ગયા. તેથી જ રાજકવિ કાનબાપુએ સીમા પર જ ગઢની રડ છોડો રૂડા રાજવી કવિતાની રચના કરી. પ્રશ્ન 7મો, શું આખરે ગઢ તૈયાર થયો અને કેવી રીતે? તેનો જવાબ છે હા, આખરે ગઢ તૈયાર થયો. સમસ્ત વાવ, ઢીમા, સુઈગામ પંથકના દરબારો, જાગીરદારો, સોલંકી, ચૌહાણ, પરમાર, વેંજિયાના રાજપૂતો
હજારોની સંખ્યામાં એકબીજાની નજીક હાથમાં ખુલ્લા તલવારો, ભાલા, વરચીઓ લઈને એક હરોળમાં ઊભા રહેતા વાવને ફરતે ગઢ તૈયાર થયો. પ્રશ્ન છઠ્ઠો. નીચેના પ્રશ્નનો ઉત્તર 4-5 વાક્યમાં લખો. સરહદે કતારમાં હથિયારો લઈને ઊભેલા વાવના સઘળા શૂરવીરો તેમના રાણાને શું પૂછે છે? તો જવાબ છે સરહદે કતારમાં હથિયારો લઈને ઊભેલા વાવના સઘળા શૂરવીરો તેમના રાણાને પૂછે છે, બાપુ, શું તમને આ જીવતા ગઢ પર ભરોસો નથી? પ્રશ્નાચિહ્ન. તો એ માટી, કાંકરા અને ઈંટોની ગઢ તમારે કેમ બનાવવો છે? આ કતારમાં રહેલો એક એક વીર 100 જણને પૂરો પડે તેમ છે. અમારી લાશો ઉપર તેને કોઈ રજવાડું તો શું એક ચકલુય વાવની અંદર પગ મૂકી નહીં શકે. પછી તમારે ચણતરનો ગઢને શું કરવો છે? ત્યારબાદ છે પ્રશ્ન 7મો છે, તમારી નોટબુકમાં લખવાનો છે, અને પ્રશ્ન 8મો. તો શું થાત લખવાનું છે. પેલું, મહિલાઓએ દાંતરડા ન ઉગામ્યા હોત તો જવાબ છે મહિલાએ દાંતરડા ન ઉગામ્યા હોત તો પાડોશી રાજ્યના સેવકોને સિપાઈઓ ભાગ્યા ન હોત. બીજો છે પ્રશ્ન, રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો જવાબ રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો રાણાના હૈયે ટાઢક વળી ન હોત અને શાંતિ થઈ ન હોત. ત્રીજો પ્રશ્ન, પ્રજાએ માનવ સાંકળ ન બનાવ્યો હોત તો જવાબ પ્રજાએ માનવ સાંકળ ન બનાવ્યો હોત તો રાણાની ગઢની રડ પૂરી ન થઈ હોત. 18 વર્ણ જુસ્સાથી માનવ સાંકળ બનાવી શૌર્યરૂપી જીવતો ગઢ ન બન્યો હોત. ત્યારબાદ પ્રશ્ન 9મો છે, આપેલ વાક્યને ભાવ અને અર્થ દર્શાવતું વાક્ય પાઠમાંથી જ શોધીને ઉદાહરણ મુજબ લખો. તો પહેલું છે, પોતે શક્તિશાળી હોવાથી એમને કોઈ બીક નથી, તો અમે બેઠા છીએ એટલે તમારે આવી સંત્યા કરવાની ન હોય. બીજું, વાવની સીમમાં બનેલ ઘટના તેઓ ચિંતાતુર હતા, તો વાવના સીમાડે ખેતરમાં બનેલી આજની ઘટના એમની ઊંઘ ઉડાડવા પૂરતી છે. ત્રીજું, ઉગતા સૂર્યનો પ્રકાશ રાજગઢ પર પથરાય છે, તો ભગવાન સૂરજ નારાયણના કુમળા કિરણ રાજગઢની અટારીયુમાં પ્રવેશ કરે છે. ચોથું છે, પાડોશી રાજ્યો આપણને શાંતિથી રહેવા દે તેમ નથી, તો પાડોશમાં આવેલા રજવાડા આપણને નિરાશ કરવા દે એમ નથી. 5મો પ્રશ્ન, હવે વાવમાં કોઈની પણ પ્રવેશવાની હિંમત નથી, તો એક ચકલુય વાવમાં પગ નહીં મૂકી શકે. 10મો પ્રશ્ન છે, કચ્છના રણથી વીંટી પણ અપાવી ત્યાં સુધી મનમાં વાંચો અને રાણાને લાગુ પડતા વિગતો સામે રાઈટ કરો. તો ઝીણી આંખ, પ્રજાની સલામી ચિંતા, કારભારી સાથે ખેતર પહોંચ્યા, મહિલાનું સન્માન કર્યું અને શૌર્યના સ્વામી. આ બધા વાક્ય સામે રાઈટ આવશે, આમાં બીમાં નહીં આવે. પ્રશ્ન 11મો છે, નીચેના શબ્દોના જોડણી સુધારીને લખો. તો આ રીતના લખાય, લયબદ્ધ, તારલિયા, નિંદ્રા, દૂર સુદૂર, વ્યક્તિગત, ગ્રાસદાર, અઠવાડિયું, દીકરી, ખુલ્લું અને સુરવીર. પ્રશ્ન 12મો છે, નીચેના શબ્દોના બે સમાન શબ્દ. પગ એટલે પાય અથવા ચરણ, અવાજ એટલે બૂમ અથવા સાદ, પ્રભાવ એટલે દમામ અથવા રૂઆબ, પ્રબળ એટલે અત્યંત અથવા બળવાન, આફત એટલે કે સંકટ અથવા આપત્તિ, ઊંચાટ એટલે ચિંતા અથવા ફિકર, પરિવાર એટલે કુટુંબ અથવા કબીલો, કદાચ એટલે કદા અથવા ક્યારે, હોંકારો એટલે બૂમ અથવા બરાડો, કિરણ એટલે રશ્મિ અથવા તેજ રેખા. પ્રશ્ન 13મો છે, નીચેના શબ્દોના વિરુદ્ધ શબ્દ લખો. દૂરનું નજીક, રાતનું દિવસ, વધારેનું ઓછું, વિશ્વાસનું અવિશ્વાસ, શાંતિનું અશાંતિ, કઠણનું પોચું અથવા તો નરમ, કાયરનું સુરવીર, માનનું અપમાન, હળવોનું ભારે. પ્રશ્ન 14 છે, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. બારી બહાર કાઢેલું ઝૂલતું બાંધકામ એને કહે ઝરૂકો. બીજું, પિયરતી વહુને વિધિસર સાસરે વળાવી આણવી એને કહે આણું. ત્રીજું, આંખમાં દેખાતું પદ કે દોહાનું ગુમાન કહેવાય ખુમારી. ચોથું, સ્ત્રીઓને પગનું એક ઘરેણું ઝાંઝર. પાંચમું, વચ્ચે વચ્ચે બાંધીને જુદા રંગથી રંગેલું ઓટલું એને કહે બાંધણી. પ્રદેશનો અમુક વિભાગ પંથક. સાતમું છે, લાકડી ઉપર ચિતરા વીંટેલા સળગવાનો એક પ્રકારનો દીવા જેવો કાકડો એને કહે મસાલ. ઘાસ કે કડબનું મોટું પૂડિયું એને કહે પૂડો. લોકોમાં ચાલતી વાત લોકચર્ચા. નમ્રતાથી મંજૂરી માટે રજૂ થતી સૂચના એને કહે દરખાસ્ત.
કન્યાના લગ્ન પ્રસંગે કરેલો આપ લેનો ઠરાવ કે કર્યાવર. પર્વત ઉપરનો કોટ ગઢ. એક કાનથી બીજે કાન કર્ણોપકર્ણ. પ્રશ્ન 15 છે. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પેલું નજર માંડવી એટલે કે દ્રષ્ટિ સ્થિર કરવી. વાક્ય. ડોશીએ બારીમાંથી નજર માંડીને જોયું તો શેરીના નાકે 2 જણ ઊભા હતા. બીજું ઝીણી આંખે બારખવું એટલે કે બારીક તપાસ કરવી. વાક્ય. પોલીસે ગુનેગાર લાગતા માણસને ઝીણી આંખે બારખ્યો તો ખરેખર એ ગુનેગાર ન હતો. ત્રીજું ઊંઘ ઉડાડવી એટલે કે અજ્ઞાન દૂર કરવું અથવા તો સમજ આપવી. વાક્ય. પિતાએ દીકરાને સારા રસ્તે વાળવા જે કઠોર માર્ગ લીધો તે દીકરાની ઊંઘ ઉડાડવા જરૂરી હતો. પછી વારે ચડવું એટલે કે મદદ કરવી. વાક્ય. રાજેશને ગણિતના દાખલા ન હતા આવડતા ત્યારે એના કાકા તેની વારે ચડ્યા. પાંચમું કાળજે વાગવું એટલે કે આઘાત લાગવો દુઃખ થવું. વાક્ય. એકની એક દીકરી એ માતા પિતાની જાણ કર્યા વિના લગ્ન કરી લીધા તેથી દીકરીનું આ પગલું તેમને કાળજે લાગ્યું. છઠ્ઠું કાન સરવા કરવા એટલે કે ધ્યાનથી સાંભળવા પ્રયત્ન કરો. વાક્ય. અડધી રાત્રે ઘરની બહાર કોઈના પગલાંનો અવાજ આવતા ધૂળીબાએ કાન સરવા કર્યા. સાતમું બેઠા હોવું એટલે કે હિંમત કે પ્રોત્સાહન આપવું. વાક્ય. કોલેજની મોંઘી ફીથી ચિંતિત દીકરાને પિતાએ કહ્યું કે એડમિશનની તૈયારી કર, ફી ભરવા હું બેઠો છું. આઠમું ફોડી લેવું એટલે કે માથે આવેલું ઉપાડી લેવું. વાક્ય. દરેકે મોટા થઈ પછી માતા પિતાની જવાબદારી ન આપતા પોતપોતાનું ફોડી લેવું જોઈએ. નવમું ટાઢક વળવી એટલે કે માનસિક શાંતિ અનુભવવી. વાક્ય. દીકરાને થયેલો ઝેરી કમળો મટી જતા રામજી કાકાને ટાઢક વળી. 10મું છે ઉકલી જવું એટલે કે મરણ પામવું. વાક્ય. આજના સમયમાં વધુ ઝડપે વાહન ચલાવનાર અકસ્માતનો ભોગ બની ઉકલી જતા હોય છે. 11મું પાનો ચડાવવો એટલે ઉશ્કેરવું અથવા તો સુરાતન ચડાવવું. વાક્ય. પહેલાંના જમાનામાં બારોટ શૌર્ય ગીત ગાઈને યુદ્ધમાં જતા સૈનિકોને પાનો ચડાવતા હતા. 12મું હળવા ફૂલ હોવું એટલે કે કશા ભાર વિનાનું અથવા તો નિરાત અનુભવવી. વાક્ય. બંને દીકરાઓને પોતપોતાના વ્યવસાયમાં સફળ થયેલા જોઈને જયચંદભાઈ હળવા ફૂલ જેવા થઈ ગયા. 13મું છે હાથમાં હાથ પોરવવો એટલે કે વચન આપવું અથવા હિંમત આપવી અથવા મદદ કરવી. વાક્ય. પૂરગ્રસ્ત લોકો માટે રાહત ફાળો ઉઘરાવવા શાળાના બધા બાળકોએ હાથમાં હાથ પોરવ્યા. પ્રશ્ન 16મો શબ્દનો અર્થભેદ લખો. નિદ્રા એટલે ઊંઘ. નિંદા એટલે કે બદગો અથવા વગો વણી. આંખો એટલે કે ભાંગ્યા વિનાનો અને આંખો એટલે નયન અથવા ચક્ષુ. રંગ એટલે કે વર્ણ અને રગ એટલે નસ. સારું એટલે ને માટે અને સારું એટલે કે સુંદર અથવા મજાનું. ચિંતા એટલે ઉચાટ અથવા ચિતા એટલે ચે. માદા એટલે પશુ પંખીની સ્ત્રી જાત. માંદા એટલે બીમાર. સુર એટલે બહાદુર અને સુર એટલે અવાજ. સમ એટલે શાંતિ અને સમ એટલે સોગન. પ્રશ્ન 17મો નીચેના શબ્દોના શિષ્ટ રૂપ આપો. કાંધી એટલે છેડો. આય એટલે માં. ભરોહો એટલે ભરોસો. હંધુય એટલે બધુંય. ચંતિયા એટલે ચિંતા. પ્રજા એટલે પ્રજા. સી એટલે છીએ. મગતરા એટલે શુલ્લક. પાંચી એટલે પહોંચી. દસમન એટલે કે દુશ્મન. વચાર એટલે કે વિચાર. રઢ એટલે હઠ. પ્રશ્ન 18મો નીચેના રવાનુકારી અને દ્વિરુક્ત શબ્દો છૂટા પાડો. તો રવાનુકારી છે સમસમ અને ગદગદ. દ્વિરુક્ત છે દૂર દૂર, આસપાસ, જય જયકાર અને ઝીણી ઝીણી. પ્રશ્ન 19માં નીચેના શબ્દોના ધ્વનિઓ છૂટા પડ્યા છે. બરાબર, 4-4ના. અને પ્રશ્ન 20માં નીચેના ધ્વનિઓનો જોડી અને શબ્દ બનાવ્યો છે. તો પહેલામાં શબ્દ બન્યો રાજવી, બીજાનો દીકરી, ત્રીજાનો હંધુઈ, ચોથાનો શૌર્ય અને પાંચમામાં પ્રબળ. પ્રશ્ન 21 નીચેના શબ્દોના શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો પહેલામાં આવશે પેલું અઠવાડિયું, આ અવાજ, આય, આગળ, આણું, આબ અને ઓઢણી. બીજાનો જવાબ આવશે વાઢવું, વારંવાર, વારે, વાવ, વિશ્વાસ, વેરો અને વ્યક્તિ. ત્યારબાદ પ્રવૃત્તિમાં છે નીચેના સ્થાનિક ભાષામાં આવેલા વાક્યોને માન્ય ગુજરાતી ભાષામાં લખો. તો એનો પહેલાનો જવાબ આવશે રામ રામ, ક્યાં રહેવું. બીજું હવે કરવું શું પ્રશ્ન છે. ત્રીજું કોણ બા આ ઘડીએ અહીં.
પ્રશ્નચિહ્ન. ચોથું, ગામથી ખેડૂત દૂર છે. પાંચમું, રોટલો છાબડીમાં મૂકો. તો આ તો પાઠ ત્રીજાનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શિક્ષાર્થીનો આભાર.